આવું તમને કોક કહેજો. આ હકીકત જ છે, ગામ ઊભું છે. નકર ના કે ફાંકા મારવાનું બંધ કરો. તમે ગામમાં કેટલા ગાળિયા કર્યા અમને ખબર છે. ના બોલીએ કે કોઈની તેવડ નથી, ખોટું કર્યું જ નથી. અને ગામ મારું રાજી રહે ને એમાં જ મારા પગ હોય, બાકી મારા ક્યાંય હોય નહીં. તારે આટલા બધા માણસની રોજ કોણ વ્યવસ્થા કરે? આપણા ઘરે 5 મહેમાન આવ્યા હોય તો એ આપણને મૂંઝવણ થાય કે આ હટ જતા રહે સારું. અને અમારે મહેમાનમાં પાછી બાટલીઓ સાચવવાની. ગામમાં જોઈજો 2 બંધાણી હોય તો આખું ગામ માથે લે. તો અહીં તો અસંખ્ય આવવાના. સમજાય છે ને કે જે કંઈ તમારા દુઃખ દર્દ છે એ પૂછવાનું કારણ કાઢી નાખો.